મોડી રાત્રિએ અચાનક હવામાં ઝેરી ગંધ ફેલાય છે, લોકોના શ્વાસ રૂંધાવા લાગે છે અને આંખોમાં બળતરા શરૂ થાય છે અને આખો વિસ્તાર અફરાતફરીમાં ફેરવાઈ જાય છે. ઘટના ડીસાની છે. ડીસામાં ગઈ મોડી રાત્રિએ કંઈક આવી જ એક ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. ભલસાણી હોસ્પિટલ નજીક ક્લોરીન ગેસ લીકેજ થતાં સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે વહીવટીતંત્રની સમયસર કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ડીસાની ભલસાણી હોસ્પિટલ નજીક ગઈ મોડી રાત્રિએ અચાનક ક્લોરીન ગેસ લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસની તીવ્ર ગંધ અને ગુંગળામણના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, જ્યારે અનેક લોકોની આંખમાં બળતરા થતાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પાલિકા પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ, પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવીને ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસની અસરના કારણે કેટલાક લોકોને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી, જ્યારે અન્ય લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને સંબંધિત જે વિભાગો છે તેમની સંયુક્ત કામગીરીના લીધે સ્થિતિ વધુ ગંભીર બનતા પહેલા જ કાબૂમાં લેવામાં આવી હતી. વહીવટીતંત્રની ઝડપી અને સુમેળભરી કામગીરીના કારણે સંભવિત કોઈ મોટી દુર્ઘટના ઘટી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવે સૌથી મોટો સવાલ એ છે કે રહેણાંક વિસ્તાર નજીક ક્લોરીન ગેસ લીકેજ જેવી ગંભીર ઘટના કેવી રીતે બની શકે? સુરક્ષાના નિયમોમાં ક્યાં ખામી રહી ગઈ છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે જવાબદાર તંત્રએ શું કાયમી પગલાં ભરશે? હવે લોકો માત્ર તપાસ નહીં પરંતુ જવાબદારી નક્કી કરીને અસરકારક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.